આજરોજ ચોટીલા વિધાનસભાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલ માનનીય શ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ, આપણા ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિંહ, તાળીઓથી વધાવતા રહીશું। ભારત માતા કી, ભારત માતા કી। એમને વિનંતી કરું, નિલેશભાઈ નું સ્વાગત કરશે। સર્વ કાર્યેષુ સર્વદા। भारत माता की, भारत माता की जय। जय श्री राम, जय श्री राम। એમાં બધા આગેવાનો અહીંયા બેઠા છે। સરકારમાં ઘણા બધા અધિકારીઓ સારા છે, ઘણા બધા અધિકારીઓ એવા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને પણ છોડતા નથી। આવા અધિકારીઓ જોવા મળે છે। પ્રજા, ખેડૂતો, ગરીબોને હેરાન કરે છે, ત્યારે પણ આ લડત ન્યાય માટે અમારે તમારી પણ જરૂર પડવાની છે। છેલ્લી 7 તારીખની રાહ જોઈએ છે। 7 તારીખ પછી જે ભ્રષ્ટ અધિકારીઓ છે, પાર્ટીના કાર્યકર્તા, ખેડૂતો અને ગરીબ લોકોને હેરાન કરે છે, એના માટે હું તમને કહું, જબરજસ્ત અમે મુવમેન્ટ ચલાવીને લડત લડવાના છે। અધિકારીઓ સાથે લડવું પડશે તો લડવા તૈયાર છીએ। ભ્રષ્ટ અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નુકસાન કરે છે ને, એના માટે અમારી તૈયારીઓ છે। મિત્રો, હું એટલા માટે વાત કરું છું કે રાજકોટથી તમે શરૂ થાવ, બામણબોર સુધી લગભગ એ હાઈવે ઉપર 7 થી 8 જગ્યાએ ચેકિંગો હોય છે। એમાં આ વિસ્તારના ઘણા બધા લોકોને ખૂબ જ ત્યાં પરેશાન કરતા હોય છે અને રોકવામાં આવે છે, એના વાહનો ડિટેન કરવામાં પ્રયાસો થાય છે। ત્યારે અમારી ફરજ બને છે કે હું ધારાસભ્ય તરીકે અમને જેટલા ફોન આવ્યા છે એમાં એક વાહનનો દંડ નથી થવા દીધો, એક વાહન ડિટેન નથી થવા દીધું। આ ઇતિહાસ રહ્યો છે। પણ હજી ક્યાંય ને કાંઈક કાર્યકર્તાને ફોન કરવા ન દીધો હોય, ફોન ન લેતા હોય, આ પ્રકારની જે પોલીસની કામગીરી છે ને, એના માટે આ બધા લોકો બેઠેલાને હું કહું છું કે એમની જે કામગીરી છે એ કામગીરીમાં એ સુધરી જાય। નહીતર હું તમને કહું, ભલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, કાર્યકર્તા છે, પણ આંદોલન કરતા પણ પીછેહટ નહીં કરી। આપણે આ મંચ ઉપરથી આપણે એમને મેસેજ, સંદેશો આપીએ છીએ। નમસ્કાર, હું રાજુ કરપડા। ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું। સભાની અંદર નિવેદન આપવામાં આવ્યું કે રાજકોટથી નીકળીએ એટલે ચોટીલા સુધી હપ્તાઓ અધિકારીઓ ઉઘરાવે છે, ભ્રષ્ટાચાર થાય છે। આ ધારાસભ્યનું જે નિવેદન હતું એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી નિવેદન છે, મતદારોને આકર્ષવા માટેનું નિવેદન છે। ધારાસભ્ય અને સાંસદ સભ્યોની રહેમ નજર નીચે જ ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે। ગુજરાતના કોઈ પણ ધારાસભ્ય એવું કહેતા હોય કે મારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર નથી થતો, તો હું જાહેરમાં ચેલેન્જ કરું છું, તમે કહો એ સ્થળ પર આવી, તમે કહો એ વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાની અમારી તૈયારી છે। ભ્રષ્ટાચાર સામે લડાઈ લડવાની અમારી પૂર્ણ તૈયારી છે કે આ ભ્રષ્ટાચાર છે એની માહિતી અમે આપીશું। જો તમે ખરેખર પ્રમાણિકતાથી નિવેદનો કરતા હોય તો ભ્રષ્ટાચાર વિરુદ્ધની અમારી લડાઈમાં જોડાવ, અથવા તો તમે અમને કહો કે માહિતી જોઈએ છે તો જાહેર મંચ પર કયા કયા વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે આ માહિતી અમે આપવા તૈયાર છીએ। પણ માત્ર ચૂંટણીલક્ષી વાતો કરી મતદારોને આકર્ષવા અને પાછલા બારણેથી ભ્રષ્ટાચારને સાવરવામાં મદદરૂપ થવું અધિકારીઓને, આ બે મોઢાળી વાત જ્યારે ધારાસભ્ય કરી રહ્યા હોય ત્યારે આ વાતને વખોડતા અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનાર સમયમાં ધારાસભ્ય ચૂંટાઈને ગયા 1.5 વર્ષ કરતા વધારે સમય થયો, છતાંય હજુ સુધી એમને અત્યાર સુધી ભ્રષ્ટાચાર ન દેખાણો। માત્ર અત્યારે ચૂંટણી આવી
ત્યારે જ ભ્રષ્ટાચાર દેખાયો. એટલે કે આ વાતો, આ નિવેદન માત્ર ચૂંટણી લક્ષી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ ભાજપ ક્યારેય ના લડી શકે.